નમસ્કાર. ધોરણ 11 બાયોલોજી વર્ષ 2021 પ્રકરણ 8 કોષ સજીવનો જીવનનો એકમ. કોષ જીવનનો એકમ બરાબર એ પ્રકરણ છે. એની અંદર આપણે જે 4 મુદ્દા આપણે પહેલા ભણ્યા, કોષ એટલે શું, કોષવાદ, કોષનું વિહંગાવલોકન, આદિકોષ કેન્દ્રીય કોષ, અને હવે આપણો છેલ્લો ટોપિક સુકોષ કેન્દ્રીય કોષો, યુકેરિયોટિક સેલ્સ. આપણે 9મા ધોરણથી ભણતા આવ્યા છે કે 2 પ્રકારના કોષ હોય છે બરાબર, પ્રોકેરિયોટિક અને યુકેરિયોટિક. પ્રોકેરિયોટિક એટલે આદિકોષ કેન્દ્રી અને યુકેરિયોટિક એટલે સુકોષ કેન્દ્રી. હવે અંદર શું આવે છે શબ્દ એટલે આપણને એટલી તો ખબર પડી જાય કે અહીંયા સ્પષ્ટ કોષ કેન્દ્ર જે હશે એ સ્પષ્ટ હશે બરાબર. પેલામાં એ હોય ના હોય, આભાસી હોય બરાબર, એ બધી શક્યતાઓ રહે, પણ આમાં તો હશે જ ફિક્સ. નંબર 1, સુકોષ કેન્દ્રીય કોષોમાં બધા જ પ્રોટિસ્ટા એટલે એની અંદર કોનો સમાવેશ થાય, કયા સજીવોનો સમાવેશ થાય છે બરાબર. તો એના ઉદાહરણો બધા જ પ્રોટિસ્ટા એટલે પ્રોટિસ્ટા કુળની જે વનસ્પતિઓ કે પ્રાણીઓ છે એ બધા આપણે કુળ ભણી ગયા હતા ને બરાબર. વનસ્પતિઓ, પ્રોટિસ્ટા, વનસ્પતિઓ, પ્રાણીઓ અને ફૂગનો સમાવેશ થાય છે આ સુકોષ કેન્દ્રીય કોષોની અંદર. નંબર 2, સુકોષ કેન્દ્રીય કોષોમાં પટલમય અંગિકાઓની હાજરીના કારણે, પેલામાં પટલમય અંગિકાઓ ના પણ હોય, આમાં પટલમય અંગિકાઓની હાજરીના કારણે કોષ રસ એ વિવિધ ભાગોમાં વહેંચાય છે, કારણ કે જે અંગિકા હોય એની આજુબાજુમાં પટલ હોય બરાબર, એટલે કોષ રસ થોડા ભાગોમાં વહેંચાઈ જાય છે. નંબર 3, સુકોષ કેન્દ્રીય કોષોમાં કોષ કેન્દ્ર પટલથી આવૃત એટલે કવર થયેલું સુવિકસિત કોષ કેન્દ્ર હોય છે બરાબર. એનું કોષ કેન્દ્ર સુવિકસિત અને કોષ કેન્દ્ર પટલ એટલે એ પણ કવરથી આવૃત એટલે વીંટળાયેલું હોય છે બરાબર, એને કવર કરેલું હોય છે, એટલે કોષ કેન્દ્ર પણ એમને હોતું નથી. નંબર 4, તદુપરાંત વિવિધ પ્રકારના પ્રચલન સંકુલ બરાબર, એટલે આટલા એરિયામાં તારે ફરવાનું, આટલા એરિયામાં મારે ફરવાનું તે રીતે, અને કોષ રસ કંકાલ એટલે હાડકા, અસ્થિની રચના જેવી રચનાઓ પણ જોવા મળે છે. નંબર 5, આવા કોષોમાં આનુષંગિક દ્રવ્ય એ રંગસૂત્ર, આનુષંગિક દ્રવ્ય આવે એટલે ડીએનએ, આનુવંશિક દ્રવ્ય એ રંગસૂત્ર સ્વરૂપે ગોઠવાયેલ હોય છે, કારણ કે આનુવંશિકતા માટે જવાબદાર આ લોકો છે બરાબર. કેટલા પ્રકારના રંગસૂત્રો હોય આપણી પાસે? 23 જોડ એટલે 46 રંગસૂત્રો હોય. નંબર 6, હવે બધા જ સુકોષ કેન્દ્રીય કોષો એક સરખા હોતા નથી બરાબર. એટલે અહીંયા આગળ પહેલા પ્રકરણમાં આપણને શું કીધું તો કે ભાઈ પહેલા એવું કીધું કે એમાં કયા પ્રાણીઓનો સમાવેશ થાય છે, બીજામાં એની રચના કેવી હોય છે બરાબર. તો આ બીજું, ત્રીજું, ચોથું, પાંચમું એ એની રચનાના મુદ્દા થયા બરાબર છે. તો આપણે જ્યારે લખીએ તો વ્યાખ્યા આપણને આગળ આપેલી છે, તો વ્યાખ્યા, રચના, એના કાર્યો અને ઉદાહરણ, એ રીતે આપણું સિસ્ટમ આવે બરાબર. હવે બધા જ સુકોષ કેન્દ્રીય કોષો એ એક સરખા હોતા નથી. અહીંયા રચના આવ્યું, અહીંયા સરખાપણું એટલે દેખાવ, કદ, દેખાવ, આકાર, આવી રીતે વાત હશે. વનસ્પતિ અને પ્રાણી કોષો એકબીજાથી જુદા હોય છે બરાબર. એ તો તું હું 2 જણ એકબીજાથી જુદા છે, તું વનસ્પતિ છે, હું પ્રાણી છું. ઉદાહરણ તરીકે વનસ્પતિ કોષો કોષ દિવાલ, વનસ્પતિ કોષો અને પ્રાણી કોષો જુદા હોય છે, પણ એમાં શું હોય છે તો કે વનસ્પતિ કોષોમાં કોષ દિવાલ, રંજક દ્રવ્ય અને મોટી કેન્દ્રસ્થ રસધાની ધરાવે છે કે જેનો પ્રાણી કોષમાં અભાવ હોય છે. કોનો?
તો કેન્દ્રસ્થ રસધાની જે છે એનો તમે આ પ્રાણી કોષની આકૃતિ છે અહીંયા તમે જોઈ લો કે અહીંયા આગળ રસધાની છે આટલી મોટી, અહીંયા રસધાની છે નહીં. બરાબર. બીજું શું છે તો કે અહીંયા કોષ દિવાલ રંજક દ્રવ્ય 2 છે, તો અહીંયા કોષ દિવાલ છે તો કે હા છે. અહીંયા કોષ દિવાલ છે નથી, એટલે કોષ દિવાલ પણ નથી. રંજક દ્રવ્ય કઈ ગયું? રંજક દ્રવ્ય અહીંયા આ રહ્યું હરિતકણ. બરાબર. અહીંયા છે નથી. તો અહીંયા જે તમને 3 વસ્તુ કીધી, કોષ દિવાલ, રંજક દ્રવ્ય અને મોટી કેન્દ્રસ્થ રસધાની, એ વનસ્પતિ કોષમાં એ 3 વસ્તુ હોય છે, પ્રાણી કોષમાં હોતી નથી. કોણ? કોષ દિવાલ, રંજક દ્રવ્ય અને કેન્દ્રસ્થ. બીજી બાજુ પ્રાણી કોષની અંદર તારા કેન્દ્ર જોવા મળે છે. હવે પ્રાણી કોષમાં અહીંયા તારા કેન્દ્ર જોવા મળે છે, જોવા રહ્યા. એ તારા કેન્દ્રો વનસ્પતિ કોષમાં જોવા મળતા નથી, જેનો લગભગ મોટા ભાગની, ઘણા બધા હોય છે પાછું, મોટા ભાગની વનસ્પતિ કોષોમાં તેનો અભાવ, આ તારા કેન્દ્રનો અભાવ આમાં હોય છે. તો પહેલામાં 3 વસ્તુનો અભાવ છે પ્રાણીમાં, કોષ દિવાલ, રંજક દ્રવ્ય અને રસધાની, અને વનસ્પતિમાં તારા કેન્દ્રનો અભાવ છે. અને એમાંય મોટા ભાગની વનસ્પતિ, કેટલીકમાં તો પાછું હોય છે. બરાબર. એટલે મહાન કોણ? વનસ્પતિ કે પ્રાણી? કેમ? કારણ કે વનસ્પતિ એ પ્રથમ ઉપભોક્તા શ્રેણીમાં આવે છે. આપણે પેલું વસંતતંત્ર ભણતા હતા ને, એટલે. બરાબર. હવે મારામાં હોય એટલે તારામાં હોય એ જ બીજામાં આવવાનું છે, તારામાં જ ના હોય તેથી આવવાનું છે. બરાબર. અને આપણે તો જે છે બધું અહીંથી જ આપવાનું છે. એટલે પ્રાણી કોષ અને વનસ્પતિ કોષના ડિફરન્સ એ આપણને ખબર પડી ગઈ. અહીંયા બંનેની આકૃતિ આપેલી છે. આ બંનેની આકૃતિને આ રીતે નહીં પણ બાજુમાં મૂકીને જોવાની. બરાબર. તો તમને ખબર પડે. અને કોઈ પણ એક જગ્યાએથી શરૂ કરવાનું. બરાબર. અહીંયા કોષ કેન્દ્ર છે. બરાબર. તો આનું કોષ કેન્દ્ર અહીંયા છે. હવે કોષ કેન્દ્રનો આકાર, રૂપ, રંગ બંનેમાં લગભગ સરખા જેવો છે. અહીંયા 3D ઇમેજ છે, અહીંયા 2D ઇમેજ છે. બરાબર. ત્રિપારિમાણિક અને દ્વિપારિમાણિક. એટલે એ રીતે કોઈ પણ એક જગ્યાએથી શરૂ કરવાનું. તો કે કોષ કેન્દ્ર, તો એ રીતે. પછી કોષ કેન્દ્રિકા, તો અહીંયા છે. બરાબર. હવે ગોલ્ગી, તો ગોલ્ગી અહીંયા છે, આ અહીંયા છે. હવે કહે છે ચાલો બનાવી દીધી છે. તો ચાલો હવે વ્યક્તિગત કોષીય અંગિકાઓની રચના. આ કોષની અંદર જે અંગિકાઓ છે એ અંગિકાઓની વ્યક્તિગત કોષીય અંગિકાઓની રચના અને એના કાર્યોને હવે આપણે સમજીએ. અત્યાર સુધી આપણે એના થોડાક નામ અને થોડાક જ કાર્યો વિશે આપણે જાણતા હતા. હવે આપણે થોડું ડિટેલમાં ભણવાનું છે કે આપણા કોષની અંદર, એટલે પ્રાણી કોષ અથવા તો વનસ્પતિ કોષ, એની અંદર જે અંગિકાઓ આવેલી છે એ પટલમય હોય કે પટલ વિહીન હોય. રિબોઝોમ્સ એ પટલ વિહીન. બરાબર. બાકી બધી પટલ વાળી. તો પટલમય અને પટલ વિહીન એવી જે અંગિકાઓ છે એ અંગિકાઓ વિશે હવે આપણે એની રચના અને કાર્યને સમજીએ. એમાંની પહેલી અંગિકા છે કોષ રસ પટલ. હવે અહીંયા તમને 2 મુદ્દા તો આપી દીધા છે. એટલે તમારે આ 2 ફકરામાંથી, એટલે અહીંયા જે પણ લખેલું હોય એમાંથી આ 2 વસ્તુ તો અલગ કરવાની જ છે. બીજું આપણને જે ધ્યાનમાં આવે એ અલગ કરવાનું છે. બરાબર. તો આપણે કોઈ પણ વસ્તુને ભણીએ તો કેવી રીતે ભણીએ કે વ્યાખ્યા, એનું શોધ કોણે કરી, વૈજ્ઞાનિકનું નામ, આ
તે ફલાણું ઢીકણું, બરાબર. તો અહીંયા પણ આપણે એ રીતે થોડું જોઈશું. અત્યારે આપણે પહેલી વખત વાંચીએ છીએ ત્યારે આપણે કેવી રીતે કરીશું? તો નંબર 1 2 3 4 પછી એમાંથી આપણે જેવું જોઈએ છે એવું બનાવી દેવાનું છે. ક્લિયર? નંબર 1, વર્ષ 1950માં ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપની શોધ થયા પછી કોષરસ પટલની વિસ્તૃત સંરચનાનો અભ્યાસ શક્ય બન્યો છે. એટલે કોષરસ પટલની સંરચનાનો અભ્યાસ 1950 પછી શક્ય બન્યો. એના પહેલાં એનું વિસ્તૃત અભ્યાસ એટલે ડિટેલમાં અભ્યાસ થતો નહોતો 1950 પહેલાં, બરાબર. નંબર 2, આ દરમિયાન મનુષ્યના રક્તકણ એટલે હા આરબીસી ને ડબ્લ્યુબીસી, બરાબર. રક્તકણ અને શ્વેતકણ એમાં આરબીસી, બરાબર. રક્તકણના કોષરસ પટલ એટલે જે કણ છે એનો જે કોષરસ પટલ એના રાસાયણિક અભ્યાસ પછી વૈજ્ઞાનિકોને કોષરસ પટલની સંભવિત સંરચના વિશે જાણકારી પ્રાપ્ત થઈ શકે, બરાબર. તો શેના પરથી આ વધારે ખબર પડી? તો મનુષ્યના રક્તકણના કોષરસ પટલના રાસાયણિક અભ્યાસ પછી કોષરસ પટલની સંભવિત સંરચનાની જાણકારી પછી, બરાબર. નંબર 3, અભ્યાસ પછી એ વાતની સ્પષ્ટ થઈ ગઈ કે કોષરસ પટલ એ કોનો બનેલો છે? લિપિડ. લિપિડ એટલે ચરબી. લિપિડ એટલે જે તો આપણા ભારોભાર ભરેલી હોય, બરાબર. લિપિડનો બનેલો હોય છે. અને આ લિપિડનો બનેલું કોષરસ પટલ જે દ્વિસ્તરમાં ગોઠવાયેલ હોય છે, એટલે 2 લેયર હોય છે, 2 કવરિંગ હોય છે, 2 પડ. દ્વિસ્તર એટલે 2 પડ. લિપિડ પટલમાં લિપિડ્સ એટલે ચરબીના પેલા બોલસ, બરાબર, એ એવી રીતે ગોઠવાયેલા હોય છે જેના ધ્રુવીય શીર્ષ બહારની તરફ, જ્યારે જલ વિતરાગી પૂંછડી એટલે જે લિપિડ્સ જે છે એ લિપિડ્સની રચના કેવી છે? તો ધ્રુવીય શીર્ષ અને જલ વિતરાગી પૂંછડી, બરાબર, એ નીચે અંદરની તરફ આવેલી હોય છે. આનાથી સ્પષ્ટ થાય કે સંતૃપ્ત હાઇડ્રોકાર્બનની બનેલ હાઇડ્રોકાર્બન શૃંખલાઓ સંતૃપ્ત, બરાબર. સંતૃપ્ત હાઇડ્રોકાર્બનની બનેલ અધ્રુવીય પૂંછડી એ જલકૃત પર્યાવરણથી રક્ષિત રહે છે. જલ વિતરાગી અને જલકૃત, બરાબર, જલકૃત પર્યાવરણથી રક્ષિત રહે છે. આકૃતિ 8.4 અંદર કોષરસ પટલનું ફ્લુઇડ મોઝેક મોડલ અહીંયા તમે જોઈ શકો છો કે શીર્ષ, ધ્રુવીય શીર્ષ અને જલ વિતરાગી પૂંછડી, બરાબર છે. મુખ્યત્વે પટલમાં જોવા મળતા લિપિડનો ઘટક, આ લિપિડ પાછું શેનો બનેલો હોય છે? આ ચરબી એ કશાક તત્વની તો બનેલી હશે ને, તો એ લિપિડનો મુખ્ય ઘટક છે ફોસ્ફોગ્લિસરાઇડનો બનેલો હોય છે. ફોસ્ફરસ અને ગ્લિસરીન બે ભેગું થાય એટલે ફોસ્ફોગ્લિસરાઇડ બને, બરાબર. ત્યાર પછી ના જૈવ રાસાયણિક સંશોધનોથી સ્પષ્ટ થયું, બરાબર. રાસાયણિક અભ્યાસથી આ બધું ખબર પડી. હવે જૈવ રાસાયણિક અભ્યાસથી સ્પષ્ટ થયું કે કોષરસ પટલ પ્રોટીન તેમજ કાર્બોદિત પણ ધરાવે છે. એટલે લિપિડ, પ્રોટીન અને કાર્બોદિત એ 3 વસ્તુ જે સજીવના જરૂરી ઘટકો છે, બરાબર. તો એ 3 વસ્તુ ધરાવે છે. જુદા જુદા કોષોમાં લિપિડ અને પ્રોટીનનું પ્રમાણ જુદું હોય છે. મનુષ્યના રક્તકણ પટલમાં લગભગ 52% પ્રોટીન અને 40% લિપિડ આવેલ હોય છે. હવે આ તમને પ્રશ્ન તરીકે પૂછી શકે કે મનુષ્યના રક્તકણમાં, તો અહીંયા તમે જુઓ કે
મનુષ્યના રક્તકણના કોષરસ પટલના રાસાયણિક અભ્યાસથી આપણને ભાવિ સંભવિત સંરચનાની પ્રાપ્તિ થઈ, બરાબર. અને એ જ રક્તકણના અંદર લગભગ 52% પ્રોટીન અને 40% લિપિડ આવેલું છે. એટલે મનુષ્યનું રક્તકણનું કોષરસ પટલ એ આપણા માટે અહીંયા આ ફકરામાં ઉદાહરણ થયું, બરાબર. બાકી બધું કોષરસ પટલની રચનાની વાત થઈ, પણ મનુષ્યનું કોષરસ પટલ બરાબર એની જે રચનાને એ આપણા માટે ઉદાહરણ થશે. ખબર પડી? હવે પટલમાં આવેલા પ્રોટીનને, પટલમાં 52% પ્રોટીન છે, તો પ્રોટીનને અલગીકૃત કરવાની ક્ષમતાના આધારે તેને અંતર્ગત એટલે અંદરની સાઈડે અને પરિઘીય એટલે બહારનું, પરિઘ એટલે વર્તુળની બહારનું, બરાબર, પરિઘીય પ્રોટીન જેવા ભાગોમાં વર્ગીકૃત કરી શકાય છે. પરિઘીય પ્રોટીન જે હોય છે એ પટલની બાહ્ય સપાટી પર આવેલા હોય છે, જ્યારે અંતર્ગત પ્રોટીન એ પટલમાં અંશતઃ અથવા તો સંપૂર્ણ રીતે ખૂંપેલા હોય છે. અંતર્ગત શબ્દ જ એવું તમને કહે છે કે અંદરની તરફ છે, અને પરિગત એટલે બાહ્ય તરફ, બરાબર. બે શબ્દો જ આપણને ધ્યાનમાં આપે છે, બરાબર. હવે કે છે રસ સ્તર. રસ સ્તર અંગેનું સુધારેલું મોડલ, રસ સ્તર અંગેનું સુધારેલું મોડલ સિંગર અને નિકોલ્સને સિંગર અને નિકોલ્સને 1972માં સૂચવ્યું, બરાબર. હું થોડો વહેલો આવ્યો હતો, હું જ કહી દેતા, પણ હવે એ લોકો થોડા વહેલા હતા એટલે એમને કહી દીધું. 72માં એમણે કીધું ને, હું થોડોક મોડો પડ્યો એમ. તો રસ સ્તર અંગેનું સુધારેલું મોડલ સિંગર અને નિકોલ્સને 1972માં સૂચવ્યું હતું, જે ફ્લુઇડ મોઝેક આવી ગયું ને, ફ્લુઇડ મોઝેક મોડેલ તરીકે સર્વસ્વીકૃત પામેલ છે. આકૃતિ 8.4 ની અંદર આ ફ્લુઇડ મોઝેક મોડલ આપણને, હવે અહીંયા તમે જોઈ લો, અંતર્ગત પ્રોટીન એટલે અંદરની સાઈડે છે, બરાબર. અંતર્ગત પ્રોટીન, બરાબર. કોલેસ્ટ્રોલ એટલે લિપિડ, તમારી કોલેસ્ટ્રોલ આવે એટલે ચરબી. આપણને એમ કે ને હૃદય પેલા ડૉક્ટરો નહીં કહેતા તમારે કોલેસ્ટ્રોલ વધારે છે, તો કોલેસ્ટ્રોલ એટલે લિપિડ, બરાબર, ચરબી તમારી. પછી અહીંયા આગળ આ શર્કરા છે, અહીંયા પ્રોટીન છે, બરાબર. દ્વિસ્તરીય લિપિડ, આ ભૂરા કલરના છે એ લિપિડ છે, બરાબર. લાલ અને ભૂરા. તો આકૃતિ 8.4ના અનુસંધાનમાં લિપિડની અર્ધ તરલ પ્રકૃતિને, લિપિડ અર્ધ તરલ પ્રકૃતિ ધરાવે છે એટલે તરી શકે છે, બરાબર. તરલ પ્રકૃતિના કારણે તે દ્વિસ્તરીય ગોઠવણીમાં અંદર પ્રોટીન એ પાર્શ્વીય ગતિ કરે છે. પ્રોટીન પાર્શ્વીય ગતિ, પાર્શ્વીય એટલે પાછળ તરફની ગતિ, બરાબર. પટલમાં તેની ગતિ, કયા પટલમાં? કોષરસ પટલ. એની અંદર આ પ્રોટીનની પાર્શ્વીય ગતિ કરવાની આ ક્ષમતાને તરલતાને આધારે નક્કી કરી શકાય છે કે લિપિડની કેટલી તરલતા છે, લિપિડ કેટલું તરલ છે, કારણ કે અર્ધ તરલ છે, તો એ કેટલું તરલ છે, પ્રવાહી છે, એના પ્રમાણે આ પ્રોટીનની પાર્શ્વીય ગતિની ક્ષમતા એ નક્કી કરવામાં આવે છે, બરાબર. તો આ કોષરસ પટલની આની અંદરથી રક્તકણનું ઉદાહરણ આપણે બહાર કાઢવાનું, અને આ જે મોડલ છે એ બીજું ઉદાહરણ છે. બાકી કોષરસ પટલની રચના અને કાર્ય એ શું કરે છે, એની અંદર કયા કયા ભાગ છે એ તમને જોવા મળે, બરાબર. હજી આપણી કોષરસ પટલ પૂરું થયું નથી. તો અહીંયા આગળ આપણને એટલી ખબર પડી કે કોષરસ સ્તરની અંદર તરલતાનો એક ગુણધર્મ એટલે તરવાની વૃત્તિ એની હોય છે, અને કોને તરાવે છે? પ્રોટીનને. હવે પટલની તરલ પ્રકૃતિ
આ એની તરલતાની પ્રકૃતિ. તેના કાર્યો જેવા કે કોષ વૃદ્ધિ, પ્રોટીન હોય તો જ વૃદ્ધિ થાય, કોષ વૃદ્ધિ, આંતરકોષીય જોડાણ નિર્માણ, સ્ત્રાવ નિર્માણ, સ્ત્રાવ, અંતઃભક્ષણ, કોષ વિભાજન વગેરેની દ્રષ્ટિએ. એટલે આ પટલની તરલ પ્રકૃતિ કયા કયા કાર્યો કરે છે? તો કોષ વૃદ્ધિ, આંતરકોષીય જોડાણનું નિર્માણ, એનો સ્ત્રાવ, અંતઃભક્ષીય કોષ વિભાજન વગેરે કાર્યો કરે છે. અને એના માટે આ તરલ પ્રકૃતિ મહત્વની છે. બરાબર. કોષ વૃદ્ધિ આપણને બધાને ખબર છે કે સજીવને વૃદ્ધિ વિકાસ કરવો હોય તો પ્રોટીન, ચણા ખાવા પડે, ચણા. બરાબર. આંતરકોષીય જોડાણનું નિર્માણ, બધા સ્નાયુઓ અને બધા જ વસ્તુઓ બરાબર એકદમ વ્યવસ્થિત જોડાયેલા હોય તો કામ મારે તૂટી જાય એવું ના થવું જોઈએ. બરાબર. પછી એના દરેક પ્રકારના સ્ત્રાવ, એટલે ગ્રંથિઓના દરેકે દરેક સ્ત્રાવ જે છે એ પણ ચોક્કસ સમયે ચોક્કસ માત્રામાં થવા જોઈએ. બરાબર. અંતઃભક્ષણ એટલે આપણા શરીરમાં બહારનો કોઈ દુશ્મન નહીં હતો, અંદર જ ભક્ષણની, એટલે રક્ષક જ ભક્ષક છે. અંદર ભક્ષક કોષો અંદર જ છે કે જે વધારાના જે નકામા ને વધારાના હોય એને અંદરથી જે ખાઈ જાય છે. બરાબર. પછી કહે છે કોષરસ પટલનું સૌથી મહત્વનું કાર્ય. કોષરસ પટલનું સૌથી મહત્વનું કાર્ય શું છે? બરાબર. તો અણુઓનું તેની આરપારનું વહન. પેલા ગમતાને કરીએ ગુલાલ, જે ગમતું હોય એને જ અંદર આવવા દેવાનું, ના ગમતાને બહાર કાઢી મૂકવાનું. એટલે અણુઓનું આરપારનું વહન. આ પટલ તેની બંને બાજુએ રહેલા અણુઓ માટે પસંદગીમાન પટલ તરીકે વર્તે છે. આવી ગયું પસંદગીમાન પટલ. બરાબર. ઘણા અણુઓ શક્તિની આવશ્યકતા વગર, કેટલાક અણુ એવા હોય છે કે જે શક્તિ વગર પટલની આરપાર વહન પામી જાય છે. એને કેવા કહેવાય છે? નિષ્ક્રિય અથવા તો મંદ વહન, જેના વહન માટે કોઈ તાકાતની જરૂર નથી. બરાબર. હવે પવનની દિશા હોય એની આમ તમે આમ ધૂળ આમ કરીને આમ નાખો તો એ તમારે તાકાતની જરૂર પડે. બરાબર. પછી કે છે તટસ્થ દ્રવ્યો સામાન્ય, એટલે એક થયું તમારું શક્તિની આવશ્યકતા વગરનું મંદ વહન, નિષ્ક્રિય વહન. તટસ્થ દ્રવ્યો સામાન્ય પ્રસરણના સિદ્ધાંત અનુસાર, સામાન્ય પ્રસરણ એટલે કોઈ પણ તરલ પદાર્થ હોય અથવા તો પ્રવાહી પદાર્થ હોય એનું પ્રસરણ કેવી રીતે થાય? તેલનું ટીપું હોય તો એ પ્રસરે કેવી રીતે? તો અનુસાર પ્રસરણ ઢોળાંશ મુજબ વધુ સાંદ્રતા તરફથી ઓછી સાંદ્રતા તરફ પટલની આરપાર વહન પામે છે. એટલે ત્યાં ઢાળ કેવો છે એના આધાર. બરાબર. અહીંથી તમે પાણી રેડો, બરાબર, તો એ ક્યાં જાય? ઢાળ જે તરફ હોય એ તરફ વધારે જાય. એટલે વધારે સાંદ્રતા તરફથી તમે રેડો ત્યારે તો બહુ જ બધું હોય ને, પણ છે ત્યાં પહોંચે ત્યારે કેટલું થઈ જાય? બરાબર. તો વધુ સાંદ્રતા તરફથી ઓછી સાંદ્રતા તરફ પટલની આરપાર વહન પામે છે. અને ક્યાં આગળ? પ્રસરણ ઢોળાંશ મુજબ, ઢાળ મુજબ. પાણી પણ આ પટલમાંથી પોતાની વધુ સાંદ્રતાથી ઓછી સાંદ્રતા તરફ ગતિ કરે છે. એટલે અણુઓનું આરપારનું વહન, એમાં પહેલું કયું આવ્યું? કેટલાક અણુ શક્તિ વગરના. પછી તટસ્થ દ્રવ્યો. ત્રીજું કયું આવ્યું? પાણી. તો 3 પ્રકારની વસ્તુઓનું વહન થાય છે. હજી તો બીજું આવશે. પાણીનું વહન પણ પટલમાંથી વધુ સાંદ્રતા તરફથી ઓછી સાંદ્રતા તરફ ગતિ કરે છે. પાણીની પ્રસરણ દ્વારા થતી આ ગતિને આશ્રુતિ કહે છે. આશ્રુતિ દાબ
હા, નીચેથી જલવાહિની કી મૂળમાંથી પાણી શોષે છે. એ પાણી ટોચ સુધી પહોંચે છે કોઈ પણ જાતના પંપ મૂક્યા વગર. મોટર બોટર મૂકેલી હોય છે તો કેવી રીતે થાય છે? તો એ અહીંથી આટલે ભરાયું, પછી નીચેનું ઢાંકણું બંધ થઈ જાય, પછી ઉપરનું ભરાયું, પછી ઢાંકણું બંધ થઈ જાય, પછી ઉપરનું ભરાયું, ઢાંકણું બંધ થઈ જાય. બરાબર? અને એ શેના કારણે? આશ્રુતિ દાબના કારણે થાય છે. યાદ આવી આશ્રુતિ? હા. અરે યાર, પેલી આપણી માનવની બેન શ્રુતિ, આ શ્રુતિ. તો ત્રણ તત્વો થયા અહીંયા. હવે ધ્રુવીય અણુઓ, ચોથું તત્વ આવ્યું ધ્રુવીય અણુઓ. અધ્રુવીય લિપિડના દ્વિસ્તરમાંથી પસાર થઈ શકતા નથી. તો કેટલાક શક્તિ વગર પસાર થાય છે, કેટલાક પ્રસરણના સિદ્ધાંત ઉપર એ થાય છે, કેટલાક આશ્રુતિ દાબના કારણે થાય છે, અને કેટલાક મારા જેવા હોય તો એ અંદરથી પસાર થઈ શકતા નથી. તો આવા અણુઓને પટલમાંથી પસાર થવા માટે વાહક પ્રોટીન કે જે પટલમાં ખૂપેલા હોય છે, વાહક પ્રોટીન જે પટલની અંદર ખૂપેલા હોય છે, બરાબર, તેની પટલમાંથી સાનુકૂલિત વહન માટે જરૂર પડે છે. એટલે જે સીધી રીતે નહીં જતા, પોતાની રીતે માનતા નથી, એને પછી આ વાહક પ્રોટીન, બાહ્ય શક્તિ જોઈએ ને, હા, આમ કરીને ચરબી કેમ નથી કરવાનું, હા, એમ કરીને એને કરાવડાવવા માટે, સાનુકૂલિત વહન માટે એની જરૂર પડે છે. ત્યાર પછી કેટલાક આયનો, હજી પાછા બીજા તત્વો આવ્યા, બરાબર. કેટલાક આયનો કે અણુઓનું વહન પટલની આરપાર સમકેન્દ્રતા ઢોળાંશ, પ્રસરણ ઢોળાંશ, સમકેન્દ્રતા ઢોળાંશની વિરુદ્ધ દિશામાં થાય છે. એટલે કેટલીક વસ્તુ એવી હોય, જેમ કે આપણે ઘઉં છે, ઘઉં, બરાબર. તો ઘઉંને તમે આમ અહીંયા કેન્દ્ર તરફ, અહીંયા એક કુંડાળું કરીને એમાં આમ નાખો, ઉપરથી છોડી દો, તો એ શું થશે? કેન્દ્રથી દૂર તરફ, સમકેન્દ્રતાની વિરુદ્ધ તરફ એ ફેલાઈ જશે. એ આમનો આમ ફેલાશે ના, એ આમ છૂટા ફેલાઈ જશે. તો કેન્દ્રથી દૂર એટલે વિરુદ્ધ તરફ, સમકેન્દ્રતાથી ઢોળાંશની વિરુદ્ધ દિશામાં થાય છે. એટલે કે ઓછી સાંદ્રતા તરફથી આવ્યું, પેલામાં વધારે સાંદ્રતાથી ઓછી સાંદ્રતા તરફ પ્રસરણ, કુદરતનો નિયમ પ્રસરણનો. આ પ્રસરણની એટલે કુદરતથી વિરુદ્ધ, સમકેન્દ્રતા ઢોળાંશની વિરુદ્ધ દિશામાં, એટલે ઓછી સાંદ્રતાથી વધુ સાંદ્રતા તરફ આ વહન. હવે જ્યારે તમે પાણી સામા વહેણે તરવા જાઓ અથવા સામા પવને જાઓ, ત્યારે તમારે શું જોઈએ? વધારે શક્તિની જરૂર પડે. તો આ વહન ક્રિયાશક્તિ આધારિત છે. એમાં શક્તિ જોઈશે, અને એ શક્તિ તમને ક્યાંથી મળે છે? દરેક કોષને એટીપી, એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ, એટીપી નો ઉપયોગ થાય છે, અને એને સક્રિય વહન કહેવામાં આવે છે. ઉદાહરણ તરીકે સોડિયમ અને પોટેશિયમ પંપ. એટલે આપણા શરીરના કોષોમાં આ સોડિયમ અને પોટેશિયમ એ શક્તિથી અંદર બહાર થાય છે, બરાબર. એને સક્રિય વહન કહે છે. બાકી આ નિષ્ક્રિય વહન, પ્રસરણ ઢોળાંશ, આશ્રુતિ, સાનુકૂલિત વહન અને સમકેન્દ્રતા ઢોળાંશની વિરુદ્ધમાં સક્રિય વહન. કેટલા પ્રકાર થયા પ્રસરણના? બરાબર. તો 4 કે 5 પ્રકાર થયા, અને 5-5ને આપણે અલગતાથી લેવાના રહેશે, બરાબર. તો અહીંયા આપણું કોષ રસ પટલ નામની અંગિકા, એનો અભ્યાસ અહીંયા આપણો પૂરો થયો, બરાબર. કટ કરો.